જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? તો હવારના સૂરજનારાયણના દર્શન કરીને આવી ગયા પાછા દુકાને. જો તો હવારના ચકલાને ચેમમાં નાખો તો એક વાત જણાવું કે આમનો ખાલી તમે વિશ્વાસ જોવો. આપણે આ કાયમ ચેમમ રામને નાખીએ છીએ, તમને ખાલી વિશ્વાસ જોવો, બીજું હોય તો તરત જ ઉડી જાય. દુકાનની બહાર આવીને જોઈ તો નાના મોટી મીટિંગ જામી જીધી. આર્યો લાગે ચાક આજ મધ ખાવા જ લાગે હો. અલા થોડુંક મધ વધારે લાયો તો હાલ દે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? આજ તો થોડોક સાબે ઝાબકાયો લાગે, તેમાં લેસન કરવા બેસી ગયો આર્યો. ઇસ ટાઈમ તો ખસકાઈ મિલી પાછા ખેતર તરફ જવાનું. તો ખાતર લઈને તો આવી ગયા પાછા ખેતરે. હવે અમુક લોકો કહેતા હશે કે અરે તો કાયમ ખાતર જ ઉપાડે છે. અલ્યા પણ ભયા શું ઉપાડવું પડે છે, શું કરું કે ખેતરેથી પાછા નીકળી ગયા ને બાબાએ પકડાઈ દીધો ઝાટકો કે ઘરે ચાર્જિંગ મેલ દેજો. આવી ગયા બાએ કે નીકળી ગયા ઘર તરફ ને મેલ દીધો ઘરે આવીને ઝાટકો ચાર્જિંગમાં. A few moments later. આવી ગયા પાછા ખેતરે ટિફિન લઈને. તો આહા આમ કા જોઈ તો કિશનભાઈ પાણી વાળતા હતા હો. અલા થોડે તારું બા તૂટીને જાય રહ્યું વિડિયો શું ઉતારે રોહે. લે હવે સાનું માનું ઘડીક પાણી વાળ. લાવો તા આપણે ઘડીક પાણી વાળતા હતા, આપણે ભેગા થવા આવી ગયા આપણા ફુલાવર. तो साला बहुत नीच आदमी रहे। सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना पड़ेगा। ટિફિન દઈને આપણે નીકળી ગયા ઘર તરફ. આહા આવી ગયો આપણી દુકાને બંકો. આર્યા બે હવે ચાક કમાવા જાય છે, એટલે ઘણા આપણા બ્લોગમાં આર્યા જોવા નહીં મળે હવે. સબસ્ક્રાઇબ કરી નાખો. અલે આ શું, આ તો પાછો આવ્યો. આવી ગયા તા આપણી દુકાને કિશનભાઈ, પણ આ શું, આ તો ભેંસ કરતા ઘણા શરમાઈ રહ્યા લ્યો.